પાટણ જિલ્લાના રાંધનપુર રવિધામ ખાતે આવેલ વણકર સમાજની વાડી ખાતે ભાજપ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર અને રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી ચૌધરી સ્નિયડ પરગણા વણકર સમાજ શિક્ષણ સમિતિ રાંધનપુર દ્વારા 7મો તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો, જેમાં વણકર સમાજના ઉજ્જવળ ભવિષ્યના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા અને આ તમામ વિદ્યાર્થીઓને પ્રેરણાબળ આપવા વિવિધ ઇનામો આપીને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ સમયે ઉપસ્થિતિમાં અર્જુનભાઈ વાઘેલા, પરમાભાઈ સોલંકી, નરસિંહભાઈ વાઘેલા, ખેમાભાઈ કાનજીભાઈ વણકર, માજી ફોજી હિંમતભાઈ વાણિયા, વશરામભાઈ આજોલા સહિત આગેવાનો મોટી સંખ્યામાં નિયડ વણકર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 34 નિયડ વણકર સમાજ રાધનપુર દ્વારા આજે આયોજિત સમાજના શ્રેષ્ઠીઓ અને તેજસ્વી તારલા ડૉક્ટર, નર્સ, સારી પોસ્ટ પર જઈને અને સારા ટકા લાવીને જે વિદ્યાર્થીએ સમાજનું નામ રોશન કર્યું છે, વણકર સમાજનું નામ રોશન કર્યું છે, એ માટે આજે 34 નિયડ વણકર સમાજ દ્વારા એમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત થઈ છે અને સમાજનો આ રીતે સમાજનો આરોગ્ય વિકાસ થતો રહે, સમાજના લોકો ડૉક્ટર અને સારા ઓફિસર બને એવા સાથે આજનો રાખવામાં આવ્યો છે. એ કાર્યક્રમની અંદર સમાજના વિવિધ પ્રકારના આગેવાનો અને છેક દિલ્હી સુધીના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. એ માટે આજના પ્રસંગે જે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે સમાજના આગેવાનોને અને જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરીને સમાજનું નામ રોશન કર્યું છે, ડૉક્ટરો અને વકીલો અને અન્ય રીતે જ્યારે સમાજની અંદર એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરીએ એવા બધા લોકોને ખૂબ અભિનંદન પાઠવું છું. પાટણથી જ રિપોર્ટર ચેતન પંચાલ.